આજે આપણે જવાનું હતું જેટસ્કી રાઈડ કરવા માટે। તો સવારથી શરૂ કરીએ તો સવારમાં નાસ્તો કરી લીધો છે ને પછી જમવામાં મેં આજે થેપલા બનાવી નાખ્યા હતા। તો અયાંશને પણ મેં દહીં જોડે થેપલું ચોળીને આપી દીધું છે ને પછી અમે જમીને તરત જ નીકળી જઈએ છીએ અમારા રથમાં બેસીને જેટસ્કી કરવા માટે। તો ફાઇનલી અમે પહોંચી જઈએ છીએ અને પછી તરત જ સેફ્ટી જેકેટ પહેરી લીધા છે અમે લોકોએ। ત્યાં તો અયાંશ કહે છે કે મને પણ જેટસ્કી કરવી છે, તો એને પણ અમે બેસાડી દીધો છે જેટસ્કી ઉપર ને પછી અમે રેડી થઈ ગયા છે જવા માટે જેટસ્કીમાં। ને અયાંશ દરિયા કિનારે રમી રહ્યો છે, એના મામા અયાંશને સાચવશે। પહેલા ટર્નમાં હું ને મારા હસબન્ડ જવાના છીએ જેટસ્કી કરવા માટે। તો મારા હસબન્ડે તો 2-3 વાર પહેલાં પણ કરેલી છે, પર મારી આ ફર્સ્ટ ટાઈમ છે તો આપણને કંઈ ચલાવતા આવડતી નથી, એટલે આપણે તો જેટસ્કીમાં પાછળ બેસીને મોજ કરવાની છે। તો આજે વેવ્સ બહુ મોટી હતી એટલા માટે અમે વધારે રિસ્ક ન લીધું, કારણ કે આ જેટસ્કી આમ તો સિંગલ લોકો જ કરવાની હોય છે, ડબલમાં બહુ ન કરતા હોય લોકો। તો અમે થોડો જ ટર્ન મારીને અમે રિટર્ન થઈ ગયા ને પછી અમે જેટસ્કી આપી દીધી મારા ભાઈને। તો અમે 1 કલાક માટે બુક કરાવેલી હતી, તો એમાં 45 મિનિટ મારા ભાઈએ ખૂબ જ એન્જોય કર્યું ને અમે 10-15 મિનિટમાં કરીને ઉતરી ગયા હતા ને પછી અમે ભીના થયેલા જ હતા। તો અમે વિચાર્યું કે હવે દરિયા કિનારે આવ્યા છે તો નાહી લઈએ। તો બસ અમે બેસી ગયા હતા દરિયા કિનારે ને પછી તો ઘરે આવીને બહુ જ ભૂખ લાગી ગઈ હતી, કારણ કે નાહ્યા હોય એટલે બહુ ભૂખ લાગી જાય। તો અમે પિઝા ઓર્ડર કરી દીધા હતા। આજનો આખો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી જશે। આજ માટે આટલું, બધાને જય શ્રી કૃષ્ણ।